લોંગડી ટોલ બૂથનો વિરોધ ઉગ્ર બન્યો. રોઈસા લોંગડી ટોલ ટેક્સ લડત સમિતિ દ્વારા ઉગ્રતા સાથે ધારાસભ્યશ્રીની ઓફિસનો ઘેરાવો કરવા જતા પોલીસે તમામને કર્યા રાઉન્ડ અપ અને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. તો લડત સમિતિના સભ્યો શું કહે છે તે પણ જાણીએ. રોઈસા લોંગડી ટોલ ટેક્સ લડત સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ સાથે ધારાસભ્યની ઓફિસનો ઘેરાવો કરવા જતા પોલીસે તમામને રાઉન્ડ અપ કરી લડત સમિતિના સભ્ય સહિત તમામને અજ્ઞાત સ્થળે લઈ ગયા. રોઈસા લોંગડી ટોલ ટેક્સ લડત સમિતિ દ્વારા લોંગડી ટોલ બૂથ ખાતે ઉઘરાવાતા મસ્ત મોટા ટોલ ટેક્સને લઈ ઘણા જ સમયથી લડત કરી રહ્યા છે. આ લડત સમિતિ દ્વારા લોંગડી ટોલ બૂથ ખાતે જઈ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. બાદ રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને અનેકો વખત આ મસ્ત મોટા ટેક્સને લઈ કેવી લડત કરવી, કેવા પગલા ભરવા, ક્યાં અને કેવી રજૂઆત કરવી જેવી વિવિધ બાબતોને લઈ અનેકો મીટિંગ પણ કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ કોંગ્રેસના આગેવાન એવા વિજીભાઈ બારિયા, ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા, કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ બારિયા, કોંગ્રેસ અગ્રણી અરુણભાઈ વેલારી સહિતનાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ મહુવા વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઓફિસે ઘેરાવો કરવાની તૈયારી આદરી હતી. પોલીસ વિભાગ પણ પૂરતી તૈયારીમાં હોય આ લડત સમિતિના સભ્યો ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઓફિસે પહોંચે તે પહેલા જ તમામને રાઉન્ડ અપ કરી લીધા હતા. તો લડત સમિતિના સભ્યો એ ઉગ્ર વિરોધ સાથે હાય રે સરકાર, હાય હાય, હાય રે ધારાસભ્ય, હાય હાય, સરકાર સાચા લોકોથી ડરે છે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. सरकार हमसे डरती है, 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 सरकार हमसे डरती है. તો મહુવા પોલીસ વિભાગ પણ એક્શન મોડમાં આવી પૂરતા બંદોબસ્ત સાથે તમામ લડત સમિતિના સભ્યોને રાઉન્ડ અપ કર્યા હતા. રોઈસા લોંગડી ટોલ ટેક્સ લડત સમિતિના તમામ સભ્યો સહિતના લોકોને મહુવા પોલીસ વિભાગે રાઉન્ડ અપ કરી અજ્ઞાત સ્થળે લઈ ગયેલ હોય તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકોના પ્રશ્ન લોકોને ભાષા આપવા માટે સમય નથી. પોતે ઓફિસે
ઓફિસેથી જાહેર થઈ અમારી જાહેરાત કરી કે અમે રજૂઆત કરવા આવશું. ધારાસભ્ય પોતે રફુચક્કર થઈ ગયા છે. એની રજૂઆત કરવા માટે તંત્રને દબાણ કરી અને અમારી સામે પોલીસે રજૂઆત કર્યા છે. વાત દબાવવા માટે આવી કોઈ વાત આવી આ લોકશાહીના ઢબે આંદોલન કરી શકે, લોકોને રજૂઆત કરી શકે. નિયમ પ્રમાણે, કાયદાના નિયમ પ્રમાણે, સંવિધાનના નિયમ પ્રમાણે તમામ કાર્યો અમે કર્યા છે. છેલ્લા 3 વર્ષથી અમારી રજૂઆત છે ટોલ ટેક્સ બાબતે. અને જ્યાંથી લોંગડી ટોલ ટેક્સ 7મા મહિનામાં શરૂ થયું 20 તારીખે, ત્યારથી 23 તારીખે અમારું આંદોલન શરૂ છે. એના આપ તમામ મીડિયા સાક્ષી થવો અને આખું જગત જાણે છે. તો તમે શા માટે અત્યારે અમે ધારાસભ્યશ્રીને નિવેદન કરેલું છે? આતંકવાદી નથી. અમે માત્ર ને માત્ર ધારાસભ્યને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આ ધારાસભ્યને રજૂઆત કરવાનો સમય નથી મારી પાસે. કલેક્ટર સાહેબ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. રજૂઆત કરવા માટે